રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જાણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય અને આવારા તત્વોનો અડ્ડો બની ગયું હોય તેમ ગામના અમુક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી। ગુજરાત રાજ્યમાં દારૂની બંધી છે અને પ્રતિબંધ પણ છે, પણ ધોરાજીમાં ક્યાંય દારૂબંધી દેખાતી નથી। ધોરાજીના અમુક ઘણા વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓનું પણ સામ્રાજ્ય ખડકાયેલ ગયેલ હોય તેવું ધોરાજીના વિવિધ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂ બેફામ વેચાણ થઈ રહ્યું છે। તેમ દારૂના પ્યાસીઓ દારૂની મજા માણી અને જાહેર રોડ રસ્તા અને ચોક પર ખાલી દારૂની બોટલ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલો ફેંકીને દૂષણ ફેલાવી રહ્યા છે। ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તારો જેવા કે શાક માર્કેટમાં તો દેશી દારૂની મહેફિલ માણીને ત્યાં જ ખાલી પોટલીઓથી ધોરાજી શાક માર્કેટ ઉભાઈ રહ્યું છે। આ શાક માર્કેટ સર ભગવતસિંહજી મહારાજાના નામે રાખવામાં આવ્યું છે, પણ અહીં દારૂની ખાલી પોટલીઓથી અને અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિથી સર ભગવતસિંહજી મહારાજા શાક માર્કેટ બદનામ જોવા મળ્યું છે। તો ધોરાજીના કામદાર શેરી અને ઘાણી કોઠા રોડ પર પણ ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યાં પણ કચરાના ઢગલા કરતા વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો પણ જોવા મળે છે। દારૂનું દૂષણ ધોરાજીમાં વધી રહ્યું હોય તેમ શહેરના વિવિધ વિસ્તાર કે ચોક્કસ વિસ્તારોમાં બેફામ રીતે દારૂની હાટડીઓ ચાલી રહી છે અને બુટલેગરો કાયદો વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીમાં કાયદો વ્યવસ્થા ફક્ત નામનું હોય તેવું લાગે છે। ધોરાજીમાં ધાર્મિક સ્થળો નજીક જ આવી પ્રવૃત્તિઓની જાણ જવાબદાર તંત્રને પણ ખબર છે, પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। તેથી લોકોની માંગ છે કે આ દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી થવી જોઈએ। વિપુલ ધામેચા, ધોરાજી। રોલ આપનું નામ? દિનેશભાઈ પવાર। દિનેશભાઈ, આજે ગુજરાતમાં દારૂબંધી છે અને આપણે ધોરાજીની જે વાત કરીએ, ધોરાજીમાં અત્યારે તમે જે તમારો વિસ્તાર શું નામ છે અને કેવી પરિસ્થિતિમાં તમે જીવો છો? ધોરાજી વિસ્તારના સોની બજારના મેઇન બજાર, જે ભરચક બજાર કહેવામાં આવે છે, ત્યાં કામદાર શેરી વિસ્તાર છે, ત્યાં અહીંયા કચરો અને દારૂની બોટલીઓ, દારૂબંધી કહેવા પૂરતી જ કાગળ ઉપર છે, બાકી અહીંયા રૂબરૂ તમે આવીને જોશો, કોઈ પણ કર્મચારી નગરપાલિકાના છે કે પોલીસના કર્મચારી, અહીંયા આવીને તમે જુઓ કે દારૂની 8-10 બાટલીઓ રોજ પડેલી હોય। કચરો સાફ કરવા કે કોઈ ટ્રેક્ટર ભરવા કે કોઈ વારવા આવતું નથી। આ બાબતે અમને તંત્રને કે જે અહીંયા મુકાદમ છે, લોકો વારવા આવે છે, એ લોકોને ઘણીવાર અમે કીધેલું છે, પણ કોઈ અહીંયા પગલાં લેતું નથી કે કોઈ આવતું નથી। આ બધો ત્રાસ અહીંયા કામદાર શેરીમાં મહાદેવનું મંદિર છે, અપાસરો છે, ગાંધી પરિવારનું ખોડિયાર મંદિર આવેલું છે, આ બધાની વચ્ચોવચ કચરો એકઠો થાય છે, ત્યાં બધા દારૂની બોટલો બધું નાખી જાય છે, પણ કોઈ પગલાં લેતું નથી। ધાર્મિક લાગણીઓ કેવી દુભાઈ? ધાર્મિક લાગણી તો ઘણી દુભાઈ છે, પણ કોઈ પગલાં લેતું નથી, તો સ્થાનિક લોકો શું કહે છે? નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, પણ કોઈ વારવાઈ નથી આવતું। અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, 1 મહિનાનું સીસીટીવી ફૂટેજ જોઈ લેવાનું, કોઈ વારતું દેખાય તો અમે સ્થાનિક લોકો જ અહીંયા બધા વારે છે। રોલ આપનું નામ? રાજુભાઈ આચવાની। રાજુભાઈ, અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીરતા છે કે મંદિરો આજુબાજુના આવેલા છે, ત્યાં અવારનવાર દારૂની બોટલો ખૂબ પડી હોય છે, માંસ મટનના ઢગલા પડ્યા હોય છે। પણ હવે આ પરિસ્થિતિની અંદરમાં અમારે જે આજુબાજુની અંદરમાં મંદિરો છે, સવારના, બપોરના અને સાંજના જે પસાર થઈ રહ્યા છે, તો તે લોકોને એટલું બધું ગંદુ લાગે છે। અને આ જો અવારનવાર આપણે કોઈ પણ અધિકારીને વાત કર્યા પણ તે છતાં પણ જો નિયમિત ઢગલા ન પડતા હોય અને આવું અવારનવાર થતું હોય તો તેના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું ન થાય અને નિયમિત અહીંથી સાફ સફાઈ થાય એવી અમારી અરજી છે અને પ્રાર્થના છે, તમારી ઉપર વિનંતી છે કે આવું અવારનવાર ન થાય તેના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ। અને અમારે શ્રાવણ માસની અંદરમાં દરેક પરિસ્થિતિનો સામનો આ રીતની મુસીબતથી કરવો પડે છે, તો ન થાય અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમને કે આવું ફરી ન થાય। મારું નામ અનિલ ગોસ્વામી છે। હું ધોરાજી રહું છું। ધોરાજી ગોખળા કાંઠા ભૂતનાથ મહાદેવ મંદિરની પૂજા કરું છું। અમારા મંદિરની બાજુમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ભૂગર્ભ ટાંકો આવેલ છે અને આ ટાંકાના જે પગી છે
તેને ટાંકાની બાજુમાં ઝૂંપડું એટલે કે બિનકાયદેસર પેશકદમી કરેલ છે, રોડને અડચણરૂપ થાય છે. આ દુકાનની રોડના સામા કાંઠે પરબ બનાવેલું છે. આ પરબ ઉપર આ એરિયાને હુસેની ચોક નામથી સંબોધવામાં આવેલ છે. ખરેખર આ વિસ્તાર ભૂતનાથ મંદિર વિસ્તાર છે અને વર્ષોથી ભૂતનાથ મંદિર વિસ્તારથી ઓળખાય છે. અને આ એરિયામાં જે જીવીના થાંભલા છે એમાં પણ ભૂતનાથ ફીડર એવું લખેલું છે. છતાં આ લોકો હિન્દુ મુસ્લિમનું વૈમનસ્ય ફેલાય એના માટે, એવું કરવા માટે બદ ઇરાદાથી આ એરિયાને હુસેની ચોક નામ લખેલ છે. જે અત્યારે પણ લખેલું બોર્ડ મારેલું જ છે. ઉપરાંત આ જે ઝૂંપડું છે એમાં દારૂ સંતાડવામાં આવે છે. જ્યારે પોલીસની રેડ પડે ત્યારે દારૂ ઝૂંપડાની અંદર સંતાડી દેવામાં આવે છે. જો આ ઝૂંપડું દૂર કરવામાં આવે તો દારૂનું દૂષણ એની મેળે બંધ થઈ જાય. આ અંગે મેં મામલતદાર કચેરી ધોરાજીમાં અરજી આપેલી. આજે હું મામલતદાર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવેલો છું અને આ અંગે યોગ્ય થાય એવી મારી રજૂઆત છે. મંદિરે આવતા હતા લોકોને આ અંગે બહુ તકલીફ પડે છે, કારણ કે આવા કેટલા બાંધકામ, કેટલી પેશકદમીની આ છે જે નગરપાલિકા ધ્યાને લેતી નથી. અને લોકો ગંદા પાણી, દારૂનું દૂષણ, આવી પેશકદમીઓ આના લીધે એરિયામાં આવતા ખચકાય છે. લોકો એમ કહે છે કે અમારા પરિવાર સાથે આ મંદિરે કઈ રીતે આવું. એટલે મંદિરે ખાલી હું અને મારા મહાદેવ પૂજારી તરીકે અમે બે જ વૈદ્યા છીએ. જો આ બધા દૂષણ દૂર કરવામાં આવે તો લોકોની લાગણી ડૂબાતી અટકાય અને મોટા પ્રમાણમાં લોકો આ મંદિરે આવે, આવી મારી વિનંતી છે.